મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે। હોળી પર જનરલી આપણે ઠંડાઈ તો બનાવતા જોઈએ છીએ, પણ શું તમે ક્યારેય ઠંડાઈ ફ્લેવર્ડ શાહી ટુકડા ટ્રાય કરી છે? આ ઠંડાઈ શાહી ટુકડા ખાવાની ખૂબ જ મજા પડે છે। તો ચાલો આજે આપણે હોળી સ્પેશિયલ ઠંડાઈ શાહી ટુકડા બનાવીએ। આ શાહી ટુકડા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે, તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ। ઠંડાઈ શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 750 ml દૂધ લઈ લઈશું। આ દૂધ મેં પહેલાં ગરમ કરી લીધું હતું, તો દૂધની મલાઈ સાથે જ મેં દૂધ લીધેલું છે। જો તમે ઈચ્છો તો ફ્રેશ દૂધ પણ લઈ શકો છો। હવે આ દૂધને ગેસની ફૂલ ફ્લેમ ઉપર ગરમ કરીશું। દૂધ ગરમ થાય અને તેમાં આ રીતે એક ઉભરો આવે એટલે તેને ચમચા વડે એકવાર સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર અથવા તો 3 થી 3.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને તેને પણ દૂધમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર આ દૂધને ઉકળવા દઈશું। દૂધ ઉકળતું હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું, જેથી દૂધ તળિયે જામી ના જાય અને સાઈડમાં જે દૂધ લાગતું હોય તેને પણ ચમચા વડે કાઢતું રહેવું, જેથી કરીને ત્યાં દૂધની મલાઈ જામી ના જાય। હવે આ દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે શાહી ટુકડા માટેની બ્રેડ તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા 3 મોટી બ્રેડ લીધેલી છે। હવે આ બ્રેડ ઉપર આ રીતે નાઇફ વડે વચ્ચેથી કટ મૂકીને તેને આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરી લેશું। તમે તમારી ચોઈસના કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। આ રીતે બ્રેડ કટ થઈ જાય ત્યાર પછી આ બ્રેડ ઉપર બ્રેડ ક્રમ્સ લાગેલા હોય છે, તેને આ રીતે ખખેરીને અલગ કરી લેશું, જેથી કરીને આપણે જ્યારે બ્રેડને ફ્રાય કરીએ ત્યારે તેમાંથી બ્રેડ ક્રમ્સ છૂટા પડવાના લીધે ઘી ખરાબ ના થાય। બધા બ્રેડ ક્રમ્સ બ્રેડમાંથી દૂર કરી લીધા પછી આપણી આ બ્રેડ ફ્રાય કરવા માટે તૈયાર છે। બ્રેડને ફ્રાય કરવા માટે મેં અહીંયા એક ફ્રાઈંગ પેન લીધું છે। ફ્રાઈંગ પેનની જગ્યાએ તમે કોઈ પણ વાસણ લઈ શકો છો। તેમાં 4 થી 5 ટેબલસ્પૂન અથવા તો ફ્રાઈંગ પેનનું તળિયું ઢકાય એટલું ઘી લેશું। અહીંયા બ્રેડને ફ્રાય કરવા માટે મેં દેશી ઘી લીધેલું છે, કેમ કે દેશી ઘીનો ટેસ્ટ શાહી ટુકડામાં ખૂબ જ સરસ લાગે છે। તમે આ દેશી ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। ઘી સરસથી ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે જે કટ કરીને બ્રેડ તૈયાર કરી હતી તે બ્રેડ મૂકીશું અને ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરતાં ગેસની ફૂલ ફ્લેમ ઉપર બ્રેડ બંને સાઈડેથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું। આ રીતે બ્રેડની સાઈડ ચેન્જ કરતાં ફ્રાય કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બ્રેડ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો હવે તેને ઘીમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લઈશું। હવે આ જ રીતે બાકીની બધી બ્રેડને ગેસની હાઈ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરીને તૈયાર કરી લઈશું। બ્રેડ ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। બધી બ્રેડ ફ્રાય થઈ ગયા પછી હવે આપણે જે દૂધને ઉકાળવા માટે રાખ્યું હતું તે જોઈએ તો જોઈ શકાય છે કે આ દૂધ પહેલાં કરતાં ઘણું ઘટ થઈ ગયું છે। તો હવે આ દૂધને વધારે ઘટ અને ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું ઠંડાઈ પ્રીમિક્સ એટલે કે ઠંડાઈનો પાવડર ઉમેરીશું। આ ઠંડાઈ પ્રીમિક્સ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે। જો તમારે તેની રેસીપી જોતી હોય તો તે રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એ સિવાય મારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરીને તેમાંથી પણ તમે આ રેસીપી મેળવી શકો છો। ઠંડાઈ પાવડરને દૂધમાં સરસથી મિક્સ કરી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા દૂધ ઘટ થાય એટલે કે આપણી રબડી તૈયાર થાય ત્યાં સુધી તેને ઉકાળીશું।
ઠંડાઈ પાવડર એટલે કે ઠંડાઈ પ્રીમિક્સ દૂધમાં ઉમેર્યા પછી તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે. જો તેને સતત ચમચા વડે નહીં હલાવીએ તો દૂધ અને તેમાં રહેલા મસાલા વાસણમાં તળિયે ચોંટી જશે અને જેના લીધે તે બળવાની પણ શક્યતા રહે છે. અને જો દૂધ બળશે તો આપણી જે રબડી તૈયાર થશે તેમાં પણ બળવાની ખરાબ સ્મેલ આવશે. એટલે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે. પણ જો તમે દૂધને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ઉકાળતા હો તો દૂધને સતત ચમચા વડે હલાવવાની જગ્યાએ વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું, જેથી મસાલો અને દૂધ તળિયે બેસી ના જાય. 4 થી 5 મિનિટ જેવું દૂધને ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ઠંડાઈ રબડી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકાય છે કે તે કેટલી મસ્ત ઘટ થઈ છે. આ રબડી હજી ઠંડી થશે તેમ તે વધારે ઘટ થશે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ ગરમા ગરમ રબડીમાં આપણે જે બ્રેડ ફ્રાય કરીને રાખી હતી તેને ડીપ કરીશું. બ્રેડમાં થોડી રબડી એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી બ્રેડને રબડીમાંથી કાઢીને જે પ્લેટમાં આપણે શાહી ટુકડા સર્વ કરવા હોય તે જ પ્લેટમાં બ્રેડને કાઢી લેશું. હવે આ જ રીતે બાકીની બધી જ બ્રેડને રબડીમાં ડીપ કરીને તેને રબડીથી કોટ કરી લેશું અથવા તો રબડી એબ્ઝોર્બ થાય ત્યાં સુધી બ્રેડને તેમાં રાખી પ્લેટમાં કાઢી લેશું. જનરલી શાહી ટુકડા બનાવતી વખતે ચાસણી બનાવીને ચાસણી બ્રેડમાં ચડાવવામાં આવે છે, પણ આજે આપણે ચાસણી નથી બનાવી અને બ્રેડને રબડીમાં ડીપ કરીને તેના ઉપર રબડી ચડાવીશું. કેમ કે આ રીતે બ્રેડને રબડીમાં ડીપ કરીને તેના શાહી ટુકડા બનાવશું ને તો તેમાં એક મસ્ત અલગ જ ફ્લેવર આવશે અને તે ખૂબ જ ટેસ્ટી બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બધી જ બ્રેડમાં રબડી ચડી ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાકી જે રબડી વધી છે તે રબડીને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. રબડી જ્યારે ઠંડી થતી હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા રહીશું જેથી રબડી થોડી જલ્દી ઠંડી થઈ જાય. હવે આપણી આ રબડી ઠંડી થઈ ગઈ છે અને ઠંડી થયા પછી તમે જોઈ શકો છો કે રબડી પહેલાં કરતાં ઘણી ઘટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે જે બ્રેડ રબડીમાં ડીપ કરીને સર્વિંગ પ્લેટમાં રાખી હતી તેના ઉપર ઠંડી રબડી ઉમેરીશું. બ્રેડ ઉપર આપણે જેમ રબડી ઉમેરતા જઈએ છીએ તેમ તમે અહીંયા જોઈ શકો છો કે આ શાહી ટુકડાનું પ્લેટિંગ કેટલું મસ્ત લાગે છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો બ્રેડમાં જરૂર પડે એ રીતે તેમાં રબડી ઉમેરી દઈશું. રબડી ઉમેર્યા પછી તેને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. અહીંયા મેં બદામ અને પિસ્તાનું કતરણ લીધેલું છે. તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને સૌથી લાસ્ટમાં આ શાહી ટુકડાને થોડો શાહી લુક આપવા માટે તેને કેસરથી ગાર્નિશ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ શાહી ટુકડા કેટલા મસ્ત દેખાય છે. તેને જોઈને જ મોઢામાં પાણી આવી જાય. જેટલા મસ્ત આ ઠંડાઈ શાહી ટુકડા દેખાય છે ને એટલા જ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ મારી આ રેસીપીથી હોળી પર અથવા તો કોઈ પણ તહેવારો પર અથવા તો ઘરે કોઈ ગેસ્ટ આવે ત્યારે આ ઠંડાઈ ફ્લેવર્ડ શાહી ટુકડા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.